અહીંયાથી તનોદરા જવાનું છે. તો તનોદ 38 કિલોમીટર થાય છે. આપણે ગાડી લઈને જવાનું અહીંથી 38 કિલોમીટર થાય છે. તો અહીંથી નીકળશું. જોયા લાયક સ્થળ વચ્ચે આવશે તો આપણે જોઈશું ત્યાં આગળ કયો કયો લોકેશન સારો છે. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહો. તો મિત્રો આપણે તલોદ નીકળ્યા છે તનોદરાય. તો અહીંયાનું લોકેશન તમે જુઓ કેવું લાગે છે. તનોદરાય જવાનું છે. અહીંથી 35 કિલોમીટર બાકી છે. અને અહીંયાનું બસ સ્ટેન્ડ તમે જુઓ. દેખાય ને. તો મિત્રો આપણે નેશનલ હાઈવે ઉપર ચડી ગયા છીએ. અહીંયા આગળ જુઓ રોડ એટલે બહુ જોરદાર રોડ છે. જમવાનું બનાવવાનું બાકી છે. 12:30 વાગી ગયા છે. તો સારું લોકેશન જોઈ જમવાનું બનાવીએ. અહીંયા આગળ જગ્યા સારી જોવાની છે. સોહેલો અહીંયા આગળ આવી જાય ને તો આ બાજુ ગાડી પાર્કિંગ કરીએ. તે આપણો શું નળ. તો મિત્રો આપણે જગ્યા અહીંયા આગળ જો તમે આ સોયલો છે. અહીંયા આગળ બાવળનો વિરમભાઈ આગળ હેડ્યા છે. અહીંયા આગળ જમવાનું બનાવવાનું છે. ગાડીમાંથી સામાન કાઢે છે. આપણે અહીંયા આગળ અહીંથી 35 કિલોમીટર તનોદરાય બાકી છે. અને આપણે જમવાની વ્યવસ્થા કરીએ છીએ અહીંયા આગળ. તો અહીંયા આગળ કોઈ દેખાતું નહીં. કાળું ચકલું એ જો સૂકા રણ દેખાય છે એકલા. કોઈ એટલે કોઈ વસ્તુ નહીં દેખાતું. આપણા ગુજરાતમાં તો ઘણું સારું કહેવાય. અહીંયાની જગ્યા તમે જુઓ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને લોંગેવાલા ચેકપોસ્ટ તમને બતાવી, મેમોરિયલ બતાવી અને અમે હવે આગળ નીકળ્યા છીએ તનોદ માતાજીના મંદિર. પણ મસ્ત મિત્રો રસ્તા વચ્ચે લોકેશન બહુ સારું મળી ગયું. તો જમવાનું બનાવવાની તૈયારીઓ કરીએ છીએ. અલ્કેશને વાહન ધોવું છે. આપણે પોણીના 2 કેલબા લાવ્યા છીએ. ઓયકણ પોણીની બહુ અછત છે. એક આ અને એક આ ગેસનો બાટલો છે. જો મહેન્દ્રજી તૈયાર થઈ ગયા છે. આપણે શું બનાવવાનું છે? લીલા મરચા બનાવવાના છે, ડુંગળીની સબ્જી બનાવવાની છે અને ઘઉંની રોટલી. અહીંયા આગળ કારણ રાજસ્થાનમાં શાકભાજીની બહુ તકલીફ પડે છે. એટલે ત્યાં આગળ જોયું કોઈ શાકભાજી મળી નહીં. એટલે આપણે લીલા મરચા અને આપણે ઘેરથી લાયા હતા ડુંગળી. તો મિત્રો મસ્ત સબ્જી બનાવી દઈએ અને સબ્જી બનાવી દઈએ અને જમવાનું બનાવીએ એટલે પછી મળીએ. તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ મિત્રો. રોટલી બની જઈ છે, શાક તૈયાર થવાની તૈયારીમાં છે, સબ્જી અને હું ડીશો લઈ અને મસ્ત બેસી. અહીંયા આગળ રોટલી તૈયાર થઈ જાય છે. સબ્જી પણ તૈયાર થઈ જાય છે. જો મિત્રો રોટલી પણ તૈયાર થઈ જાય. વિરમભાઈને તૈયારીઓ કરી દીધી બધી. બસ અમે બેસવાની તૈયારીઓ કરીએ છીએ. છાશ મળી નહીં ખાલી આજ. છાશ મળી હોત તો મજા આવી જાય. છાશ અમે તલોદ માતાજી જઈને મળશે. હા તો એ પી લેશું મિત્રો. વિડિયાની અંદર બન્યા રહો. તો મિત્રો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે. હવે તનોદ માતાજી જવાનું છે. અહીંયાથી જમીન સામાન લઈને આવું છે બધા. તમે જુઓ એક નંબર શાક બનાવી તો વિડિયાની અંદર બન્યા રહો મિત્રો. હવે જવાનું છે તનોદ માતા. इंडिया घूमना गुजरात हो गया 2700 किलोमीटर गुजरात किया. हाँ 2700 2750 अब यहाँ राजस्थान आए. ओके ठीक है. पानी वानी पीना है क्या? वो लेके आओ, बोतल लेके आओ पानी दो. खाना खाया? बस यहाँ घूमने के लिए निकले हम लोग. गुजरात से, महसाणा से.
महेसाणा सारा गया था मैं। गए थे आप? हाँ, पाटन गया था। पाटन गए थे, कैसा प्यार मिला गुजरात? बहुत गुजरात तो अलग है, वहाँ का मेहमान नवाजी बहुत अलग है गुजरात। ठीक है, पानी वगैरह पी अब लो। किधर जाने का है? पानी पी लो। अब मैं यहाँ से पुष्कर की ओर निकला, पुष्कर जा रहे हो। फिर उधर से हरियाणा, पंजाब, जम्मू की तरफ। तनोट माता को क्या है? हाँ, तनोट माता। आपका वो चैनल कौन सा है? एक्सप्लोर विथ गन्नू है मेरा चैनल। एक्सप्लोर विथ ગન્નુ, એક્સપ્લોર વિથ ગન્નુ. મિત્રો જે પણ જુઓ એ યુટ્યુબમાં સર્ચ કરજો અને ગુજરાતીમાં સર્ચ કરજો અને ભાઈના વિડીયો સારા લાગે તો લોકેશનને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેना. ठीक है भैया? धन्यवाद भैया। થેન્ક યુ. તો મિત્રો આ ખતરનાક લોકેશન આવી ગયું છે મિત્રો. પેલા ભાઈને પોણી પાઈ અને છત્તીસગઢના હતા, આખા ઇન્ડિયાને મિત્રો એક્સપ્લોર કરવા નીકળ્યા છે અને આટલે પહોંચ્યા છીએ અને બાકી તો જો સાંદેવાલા આટલા પાણી છે ના શી ખરાબ હોય તો હું ખબર. પાણીનું તળાવ છે. તળાવ ભરેલું હોય. હા હા તો મિત્રો ટોકો ભરેલો છે પાણીનો. બાકી તો આ સાંદેવાલા જોયું ને એટલે ખરેખર આમ મનમાં એવું થઈ ગયું કે ના આવી પણ જગ્યા હોય છે. મિત્રો આ તો અદ્ભુત જગ્યા છે. બહુ જોરદાર લોકેશન છે. એક ગોમ છે ને એનું ચકડું સાંદેવાલા. દાંડીવાલા દાંડેવાલા ને સાંદેવાલા. હા પેલું રીવ બોર્ડ દાંડીવાલા દાંડેવાલા એમ જવાય બકા. હા ઓમ જઈએ ને હા તો દાંડેવાલા આવે, અરે સાંદેવાલા, લોંગેવાલા, દાંડેવાલા, સાંદેવાલા બધા જુદો જુદો ગોમ છે. બધા વાલા જ છે વાલા વાલા ગુજરાતમાં બધા વાલા વાલા. મિત્રો આ જાય દાંડીવાલા તો મિત્રો અહીંયાની લોકેશન તમે જુઓ બહુ જોરદાર છે. તો અહીંયાથી 25 કિલોમીટર તનોટ થાય છે. તો આ વચ્ચે એક ગામડું છે પણ એવું લોકેશન છે જોરદાર. તમે જુઓ. તો મિત્રો આપણે તનોદ માથે આવી ગયા છીએ. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. જો અહીંયાનું લોકેશન તો આપણે જો આ તનોદ માથે તનોદરાય ગેટ મેન ગેટ છે મિત્રો. તો આ પાર્કિંગ છે બાયણામાં અહીંયા આગળ બાર ગેટ આગળ. તો મિત્રો જો આ મેન ગેટ. તો મિત્રો આ બોર્ડર પર જવાનો રસ્તો છે. અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ ટિકિટ લઈ, ટિકિટ પાસ છે, અહીંથી ટિકિટ પાસ લઈ અને બોર્ડર પર જવાય. આધાર કાર્ડનું બધું જુઓ તો અહીંયાથી તમને પાસ મળી જાય બોર્ડર પર જવા માટે. મેન ગેટ છે. તો અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે દર્શન કરવા. મિત્રો જુઓ એરિયાની અંદર બન્યા રહો તો આપણે અંદર જવાનું છે. તો જો અહીંયાનું આ લોકો ડ્યુટી નિભાવું છે બીએફ. વિડિયો બને છે આપણે અંદર આવી ગયા છીએ ગેટ અંદર. તો અહીંયાનું લોકેશન જુઓ. જય હિન્દ જય ભારત. તો મિત્રો અહીંયા આગળ આપણે મંદિર દર્શન કરવા જઈએ. શ્રી તનોટ રાય. તો મિત્રો અહીંયા આગળ યુદ્ધ થયું હતું એ વખતે
બોમ્બ નાખ્યા હતા અહીંયા આગળ, પણ માતાજીનું એટલું હાસ હતું તો અહીંયા આગળ એ બોમ્બ ત્યાં મંદિરમાં પડ્યા છે, 3 બોમ્બ છે, પણ અહીંયા આગળ કશું થવા દીધું નહોતું. જો આપણે તો આપણે અહીંયા આગળથી જો અંદર કૂવો છે અહીંયા આગળ, પ્રાચીન કૂવા. તો આપણે અંદર જોઈએ, પાણી બણી છે અંદર નહીં દેખાતું. દેખાય. આપણ નરી વચ્ચે દેખાય પણ કેમેરામાં નહીં દેખાય. કેમેરામાં તો નથી દેખાય તો પાણી એમ તો દેખાય જ છે. કેમેરામાં પાણી દેખાતું નહીં અંદર. જો મિત્રો તમે પોસ્ટર અહીંયાનું બહુ જોરદાર બનાવ્યું છે. આપણી બોર્ડર ઉપર અહીંયા આગળ લોકો અહીંયા આગળ બહુ પેલી કર્યું છે, બહુ સેવા આપું છું. તો મંદિર અંદર દર્શન કરવા જવાનું છે આપણે અંદર. તો વિડિયાની અંદર બન્યા રહો મિત્રો. અહીંયા આગળ પણ હનુમાન દાદા છે, તમે જુઓ. મિત્ર અંદર જવાનું દર્શન કરવા આપણે જઈએ. તો મિત્રો આપણે મંદિર અંદર આવી ગયા છીએ. મિત્રો દર્શન કરી લો. તો મિત્રો બહુ જૂના પહેલાં વખતે યુદ્ધ થયેલું એ વખતનું જુઓ તમે. તો મિત્રો આ બોમ્બ જોઈ લો તમે. મિત્રો જો આ બોમ્બ જે વખતે યુદ્ધ થઈ હતું 1971માં, એ વખતના બોમ્બ પડ્યા છે અહીં આગળ. તો મિત્રો અહીંયા આગળ રવાની અહીંયા આગળ સુવિધા છે, ધર્મશાળા છે, અને ગાડી મેળવાનું અહીંયા આગળ તમે જો પાર્કિંગ અહીંયા આગળ છે, અને અહીંયા આગળ ધર્મશાળા છે. તો તમારે રવાની પણ સુવિધા છે. તમે કોઈ બી જગ્યાએથી આવો તો અહીંયા આગળ તમે જુઓ. અહીંયા આગળ ધર્મશાળા છે, તમારે રહેવા માટેની સેફ્ટી ફૂલ છે. તો અહીંયા આગળ આવો ને તો આવો મિત્રો.
તો અહીંયાથી 100 મીટરના અંતર આવેલી છે ધર્મશાળા તનોદ ગેટથી. તમે જુઓ. તો ચાલો મિત્રો, આટલા વિડીયોનો પૂરો કરીએ છીએ. જય માતાજી.